આજે એક મસ્ત જોક્સ કર્યો હતો. એમાં અમારે એક સુરતમાં એક ઓલા કચરાના ડબ્બા નથી આવતા મોટા મોટા, એની એક થળિયામાં બાજુમાં, મતલબ થળિયો એટલે મીન્સ બાજુમાં એમ ઓથમાં હૂતોલો. અને રાત્રે 2 વાગે સાહેબની ગાડી આવી ભાળી ગયા. એટલે ઓલો હૂતો હોય છે ને તેને ઓલો દંડો હોય ને એમ કે ઓય ઓય અહીં કેમ હૂતો? હે અહીંયા કેમ હૂતો છો? હૂતો નહોતો તો હોવાઈ ગયું. કેમ હોવાઈ ગયું? થોડુંક વધારે લેવાઈ ગયું. એવું લેવાય? નથી ખબર પડતી કેટલું લેવું એમ? એમ હું રોજ માપ મારું પણ આ ઢાંકણું રેડ્યું નહીં. બધું એસ્ટિમેટ વીખી નાખ્યું. મને બીક એટલી ચૂંટણીમાં છે ને ચેકિંગ થાય ને તો મને એમ થયું કે આગળ લઈ જાઉં, પણ નહીં પછી હું આગળ લઈ જાઉં અને કંઈક બોમ્બ આવ્યો. એક્ટિવા હતી મારી પાસે. કેટલું એને રિયાલિટી લાગે છે કે એક્ટિવાને આગળ મૂક્યું હતું, બોમ્બ આવે, નહીં ફૂટી ગયું તો હા તો શું કર્યું? પછી મેં સીટ નીચે નાખ્યું. તોય બીક લાગી. નહીં પોલીસ વાળા સાહેબ લઈ જાય તોય તો થાય. પછી મેં કીધું થોડું ઘર આવે ને એમાં ઢાંકણું સાહેબ તો કે પણ અહીંયા શું હોય? મચ્છર નો કવડે? હવે હું પી ગયો અને મચ્છર કવડે મને ન ખબર હોય. ત્યાં તો હું હોઈ ગયો હતો. પણ એ કે આ મચ્છર કવડે? ના સાંભળો હું કહેવા માંગુ. સાહેબને મળ્યો સલાહ દેવા. હું એ કે હું પી ગયો પછી હોઈ ગયો તો કે હા. પછી મચ્છર કવડા તો કે આ તો મને ન ખબર હોય. પછી હું રહી ગયો તો મચ્છર પી ગયા હતા. એ વરો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી મજા. અમે ગાંધીગીરમાં જતા હતા યુનો. હવે નીકળી જશો પછી ત્યાંથી પાછા વ્યા જવું. અહીં નહીં આવે. ગાંધીગીરમાં ગયા ને એટલે મને કે યુનો હિતેશ આપણે ગાંધીગીરમાં જાવ છે ને ગાંધીગીરમાં ગયા ને વળી 5 કિલોમીટર ગયા છે ને એટલે અંદર ગયા ને એટલે 5 કિલોમીટર એટલે મને કે યુનો સ્ટોપ લુક ઇઝ ધીસ. તાણીથી જોકે કીધું યુનો સ્ટોપ લુક ઇઝ ધીસ યુનો. મેં હું છે ધીમે ધીમે હો. આ બાપુજીની ઓસરી નથી બાને હાથ પાડો બા નીકળે. આ ડાલા મતાના ઘર છે ડો તારો. તો ધીમે બોલ. હવે ડાલા મતા નીકળે. આ બુકડો થઈ જવું સંપલા પડે ગામ ગોતતું રહી જાય. ધીમે બોલ. સ્ટોપ લુક ઇઝ ધીસ યુનો.